હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન નવું ચેપ્ટર શરૂઆત કરીશું. નિયંત્રણ અને સંકલન એની અંગ્રેજીમાં કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન પણ કહેવાય છે. બાયોલોજીનું મહત્વનું ચેપ્ટર છે આ, બરાબર. તો આપણે જૈવિક ક્રિયાઓના પ્રકરણમાં જોઈ ચૂક્યા કે સજીવ કોને કહેવાય છે. સજીવ કોને કહેવાય કે જે ગતિશીલ હોય, હલનચલન કરી શકે, વૃદ્ધિ અને વિકાસ કરી શકે, એને આપણે સજીવ કહીએ છીએ. આ ઉપરાંત કોષમાં જે ઝીણી ઝીણી નાની જૈવિક ક્રિયાઓ થતી હોય છે એ મૂળભૂત આપણે ખબર છે સજીવનો પાયાનો એકમ શું છે? કોષ છે. તો કોષમાં જે જૈવિક ક્રિયાઓ થતી હોય છે અને જેના કારણે સજીવનું રક્ષણાત્મક કાર્ય થતું હોય છે, બરાબર ને. સજીવને રક્ષણાત્મક જે સંકળાયેલી ક્રિયાઓ છે ને જૈવિક ક્રિયાઓ કહે છે. તો આ ક્રિયાઓ જેમાં થતી હોય એને આપણે સજીવ કહેતા હોઈએ છીએ. સજીવમાં વનસ્પતિઓ પણ આવી જાય, પ્રાણીઓ પણ આવી જાય. આ ઉપરાંત બેક્ટેરિયા, વાયરસ તમને ખબર જ છે, બધા આવી જશે. ઓકે. તો વૃદ્ધિ અને વિકાસ સાથે સંબંધિત ગતિ દરેક સજીવમાં જોવા મળતી હોય છે, પરંતુ અમુક ક્રિયાઓ એવી છે જે વૃદ્ધિ સાથે સંબંધિત નથી હોતી. ઉદાહરણ તરીકે વનસ્પતિઓમાં આપણે વૃદ્ધિ અને વિકાસનું ઉદાહરણ કેવી કહી શકાય કે વનસ્પતિઓમાં જ્યારે બીજને આપણે જમીનમાં શું કરીએ, જમીનમાં એને અંકુરણ કરવા મૂકીએ તો થોડા સમયમાં બીજમાંથી અંકુરણ થશે. અંકુરણ પછી એમાંથી શું થશે? છોડમાં પરિણમે છે, બરાબર. તો એ આપણે વૃદ્ધિ દેખી શકીએ છીએ સજીવોમાં પણ, એટલે કે મનુષ્યોમાં આપણે અથવા અન્ય પ્રાણીઓમાં. તમે નાનું બાળક હોય એને મોટું થતાં જોઈ શકો છો. એટલે વૃદ્ધિ સાથે સંબંધિત હોય એવી ક્રિયાઓ આપણે દેખી શકતા હોય છે, પણ અમુક ક્રિયાઓ વૃદ્ધિ સાથે સંબંધિત નથી હોતી. ઉદાહરણ તરીકે કોઈ દોડતી બિલાડી હોય, બિલાડી કોઈ દોડે છે, બરાબર, અથવા ભેંસ વાગોળે છે. વાગોળે છે એટલે કે પોતાનું મોઢામાં ખાવાની ક્રિયાની ચાલુ છે, એ વૃદ્ધિ સાથે સંબંધિત ક્રિયાઓ નથી. અથવા કોઈ હિંચકા પર બાળકો હિંચકા ખાય છે તો એ પણ વૃદ્ધિ સાથે સંબંધિત ક્રિયાઓ નથી હોતી. તો આ બધી ક્રિયાઓ કેવી રીતે થાય છે? એનું નિયંત્રણ અને સંકલન કોણ કરે છે? નિયંત્રણ અને સંકલન એટલે કે કંટ્રોલ અને કોઓર્ડિનેશન. કોઈ ક્રિયાને કંટ્રોલ કરવી, નિયંત્રિત કરવી અને કોઓર્ડિનેશન કરવું. કોઓર્ડિનેશન સંકલન કરવું એટલે કે એક સાથે બધી ક્રિયાઓ ચાલતી હોય તેનું સંકલન કરવું. તો આ બધું નિયંત્રણ અને સંકલન કોણ કરે છે? હવે જૈવિક ક્રિયામાં આપણે પાચન તંત્ર જોઈ ગયા, બરાબર. ત્યારબાદ આપણે ઉત્સર્જન તંત્ર જોઈ ગયા, હૃદયનું શ્વસન તંત્ર, હૃદયમાં રુધિરનું વહન કેવી રીતે થાય છે. આ બધી ક્રિયાઓ આપણા શરીરમાં થતી હોય છે, બરાબર ને. અને એક સાથે કેટલી બધી ક્રિયાઓ ચાલે છે. હું અત્યારે બોલું છું, મારી શ્વસનની ક્રિયા પણ ચાલુ છે, બરાબર. હવે પાચનની ક્રિયા પણ ચાલુ હશે. જો મેં ખોરાક લીધો હશે તો પાચનની ક્રિયા પણ થતી હશે. ઉત્સર્જનની એટલે મારે પરસેવો થાય છે, ઉત્સર્જનની ક્રિયા પણ થાય છે. રુધિરનું ફિલ્ટરેશન પણ થાય છે. આ બધી ક્રિયાઓ એકસાથે થાય છે. તો એના માટે કોઈ તો તંત્ર હોવું જોઈએ કે જે એનું નિયંત્રણ પણ કરી શકે અને સંકલન પણ કરી શકે. કે જે સમયે જે ક્રિયા થવી જોઈએ એ ચાલુ જ રહે. ભલે તમે એનાથી અજાણ છો, મારે હાથ ઊંચો કરવો છે, બરાબર, તો મારું મગજ અહીંયા આદેશ આપશે, ધેટ મીન્સ અહીંયા મારો હાથ ઊંચો કર્યો, એ મારી ક્રિયાઓ મેં કરી. પરંતુ અમુક ક્રિયાઓ એવી છે કે આપણે જાણ બહાર થતી હોય છે, બરાબર ને. તો આ બધી ક્રિયાઓનું નિયંત્રણ અને સંકલન કરવું જરૂરી હોય છે. તો આ બધી ક્રિયાઓ કઈ કહેવાય કે પ્રતિચારી અથવા પ્રતિક્રિયા. પ્રતિક્રિયા કોને કહેવાય? સજીવોને જ્યારે પોતાની આસપાસના બાહ્ય પર્યાવરણના પરિવર્તન સામે જે ક્રિયા આપે એને શું કહેવાય? પ્રતિચારી ક્રિયા કહેવાય અથવા પ્રતિક્રિયા આપે છે. પ્રતિક્રિયા એટલે શું? ઉદાહરણ તરીકે કે ચલો મને એકદમ હાથ મેં અહીંયા મૂક્યો આ સ્થાને અને નીચે ત્યાં ટાંકણી પડી છે ને અચાનક મારો હાથ ઉપર થઈ જાય છે, બરાબર ને. મેં તો આ હાથને આદેશ નહોતો આપ્યો, છતાં પણ શું થાય છે? હાથ અચાનક તમે સેકન્ડના અડધા ભાગમાં તમારો હાથ ઊંચો થઈ જતો હોય છે. એટલે કે બાહ્ય પર્યાવરણ સામે જે ક્રિયા સજીવ આપે છે એને પ્રતિચારી ક્રિયાઓ અથવા પ્રતિક્રિયા કહેવાય છે. તો આ બધી પ્રતિક્રિયાઓનું નિયંત્રણ અને સંકલન માટે આપણા શરીરમાં ચેતાતંત્રોનું પણ નિર્માણ થયેલું જોવા મળે છે. આ ઉપરાંત અમુક પ્રકારના રસાયણો પણ મુક્ત થાય છે, બરાબર. હવે વનસ્પતિઓમાં નિયંત્રણ અને સંકલન જરૂરી છે. પહેલાં તો એ જુઓ, વનસ્પતિઓમાં નિયંત્રણ અને સંકલન જરૂરી છે. તમે વનસ્પતિ, હવે ચલો ગુલાબનો છોડ હોય છે,
તમે ગુલાબનો છોડ જોયો હશે તો મેક્સિમમ એની ઊંચાઈ કેટલી હોય, કાં તો આટલી હોય, બરાબર, આટલી હોય, આનાથી આટલી, બસ એનાથી વધારે નથી થતી. તો એને આટલું જ આપણે વૃદ્ધિ પામવાનું છે, બરાબર. એનું નિયંત્રણ ને સંકલન કોણ કરે છે કે વૃક્ષની ઊંચાઈ, અમુક જ વૃક્ષ હોય એવા કે અમુક એની ઊંચાઈ નિયમિત હોય કે આટલે સુધી એની વૃદ્ધિ પામશે, બરાબર. તો આ બધાનું પણ નિયંત્રણ અદેખી રીતે આપણે દેખી નથી શકતા, પણ થતું તો હોય જ છે ને નિયંત્રણ સંકલન. અને સૂર્યપ્રકાશની જ્યારે જ્યાં હાજરી હોય ત્યાં અમુક શું થાય કે વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, તમને ખ્યાલ જ છે. તો સૂર્યપ્રકાશ જ્યાં હોય અમુક વખતે વનસ્પતિની ડાળીઓ તે તરફ વૃદ્ધિ પામતી હોય છે. વનસ્પતિઓની જે ડાળખીઓ હોય છે જ્યાં સૂર્યપ્રકાશ વધારે આવે એ બાજુ એની વૃદ્ધિ વધારે થતી જોવા મળતી હોય છે, એ બાજુ વિકાસ પામે. દેટ મીન્સ કે વનસ્પતિઓમાં પણ એક નિયંત્રણ અને સંકલનની ક્રિયાઓ જોવા મળે છે, એટલે કે નિયંત્રણ સંકલન તંત્ર જોવા મળે છે. તો આ નિયંત્રણ અને સંકલન માટે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં બંનેમાં એક તંત્રનું નિર્માણ થયેલું જોવા મળે છે. તો વનસ્પતિઓમાં, પ્રાણીઓમાં આપણે જોઈએ, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન કોણ કરે છે? તો પ્રાણીઓમાં બે રીતે નિયંત્રણ અને સંકલન જોવા મળે છે. એક તો ચેતાતંત્ર દ્વારા, અને અમુક રસાયણો, અમુક પ્રકારના રસાયણો દ્વારા આ નિયંત્રણ સંકલન થાય છે. રસાયણો એટલે કે હોર્મોન દ્વારા અથવા અંતઃસ્ત્રાવો પણ કહી શકાય. અંતઃસ્ત્રાવો દ્વારા આ નિયંત્રણ ને સંકલન જોવા મળે છે. ચેતાતંત્ર પણ જોવા મળે છે. તો આ બંને દ્વારા પ્રાણીઓમાં શું થાય છે? નિયંત્રણ અને સંકલનની ક્રિયા જોવા મળે છે. વનસ્પતિઓમાં પણ જોવા મળતું હોય છે નિયંત્રણ સંકલન, પણ વનસ્પતિઓમાં ચોક્કસ પ્રકારના રસાયણો એટલે કે અંતઃસ્ત્રાવો દ્વારા વનસ્પતિઓમાં પણ રસાયણો એટલે કે અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ જોવા મળતું હોય છે. તો આ પ્રકરણમાં આપણે શું જોવાનું છે? ચલો તમને પાયાનો ખ્યાલ આવી ગયો ને કે નિયંત્રણ અને સંકલન કેમ જરૂરી છે, બરાબર. નિયંત્રણ અને સંકલન એટલે કે આપણા બાહ્ય પર્યાવરણ સામે જ્યારે સજીવો જે ક્રિયા કરે છે એને શું કહેવાય છે? પ્રતિચારી ક્રિયા, બરાબર. ઉદાહરણ તરીકે કોઈ બિલાડી દોડતી હોય તો કારણ શું હોય છે? કાં તો એ ઉંદરને પકડવા દોડે છે અથવા એને કોઈ ભય સ્થાન લાગ્યું એટલા માટે દોડે છે. તો આ થઈ પ્રતિચારી ક્રિયા કે જે બાહ્ય પર્યાવરણ બદલાવ્યું એટલે એને કંઈક રિએક્શન કર્યું, એક્શન સામે રિએક્શન કર્યું, પ્રતિચારી ક્રિયા, પ્રતિક્રિયા આપી, બરાબર ને. પછી આપણે ભેંસનું શું ખાય છે? ખાવાનું એને વાગોળ કરે છે, બરાબર. તો એ વાગોળ કરે છે તો એનું પણ નિયંત્રણ અને સંકલન થતું હોય છે. તો એ પણ ચેતાતંત્ર દ્વારા નિયંત્રણ અને સંકલન જોવા મળે છે. તો પ્રાણીઓમાં આ નિયંત્રણ કોણ કરે છે? તો પ્રાણીઓમાં આપણે નિયંત્રણ ક્રિયા ચેતાતંત્ર દ્વારા અને રસાયણ દ્વારા થતી હોય છે. તો આપણે આ પ્રકરણમાં પ્રાણીઓમાં નિયંત્રણ પ્રક્રિયા કોણ કરે છે, કેવી રીતે થાય છે, એનું સંકલન કેવી રીતે જોવા મળે છે એ પણ જોવાનું છે. આ ઉપરાંત જ્યારે ચેતાતંત્ર દ્વારા જે ક્રિયાઓ નિર્મિત નથી પણ તો પણ અમુક ક્રિયાઓ નિયંત્રિત થતી હોય છે એટલે કે અંતઃસ્ત્રાવો દ્વારા પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે. આ ઉપરાંત વનસ્પતિઓમાં કયા પ્રકારના રસાયણો અથવા અંતઃસ્ત્રાવો દ્વારા વનસ્પતિમાં જે વૃદ્ધિ અને વિકાસ, આ ઉપરાંત અન્ય જે ક્રિયાઓ હોય છે એ નિયંત્રિત કેવી રીતે થાય છે એ પણ આપણે જોવાનું છે. તો પ્રાણીઓમાં આપણે સમજી ગયા કે ચેતાતંત્ર દ્વારા ક્રિયાઓ નિયમિત થતી હોય છે અથવા નિયંત્રિત થાય છે, બરાબર ને. તો આપણું ચેતાતંત્રનું મહત્વનું મુખ્ય અંગ કયું છે જે આપણી બધી ક્રિયાઓનું સંચાલન નિયંત્રણ કરી શકે છે? ધેટ મીન્સ આપણું સુપર કોમ્પ્યુટર મગજ આપણું, બરાબર ને. આપણે ખોપરીમાં જે રહેલું છે મગજ, આ બધી ક્રિયાઓની સાથે સંકલન પણ કરે છે, કોઓર્ડિનેશન પણ કરે છે અને નિયંત્રણ પણ કરે છે. હવે મેં તમને કીધું કે અત્યારે આપણા શરીરમાં અનેક ક્રિયાઓ એક સાથે ચાલે છે. શ્વસનની, ઉત્સર્જનની, પાચન તંત્રની બધી ક્રિયાઓ એક સાથે ચાલે છે. આ ઉપરાંત રુધિરનું વહન પણ આપણી બોડીમાં થતું હોય છે. તો આ બધી ક્રિયાઓનું નિયંત્રણ તો થવું જોઈએ ને. કાં તો શું થાય, એવું થાય છે કે હૃદય ચલો 5 મિનિટ ધબકે અને પછી બંધ થઈ જાય,
કે હવે મારે નથી ધબકતું, ના, હૃદય તો સતત, તમે જ્યાં સુધી મીન્સ હૃદય સતત ધબકતું રહે છે અને રુધિરનું વહન થતું રહે છે. પછી જે તમે ખોરાક લીધો છે તો પાચનની ક્રિયા પણ જોડે જોડે થતી રહે છે. તો આ બધી ક્રિયાઓનું કોઓર્ડિનેશન, સંકલન કરવું, એટલે કે એક સાથે બધી ક્રિયાઓ ચાલે છે એનું નિયંત્રણ પણ કરવું અને કોઓર્ડિનેશન કરવું. કોઓર્ડિનેશન સંકલન કરવું જેનાથી તમારું બોડી પ્રોપરલી તમારું વર્ક કરી શકે છે, બરાબર ને? તો આવી રીતે બધા અંગોનું, બધા અંગોમાં એટલે કે હાર્ટમાં કે મારા કોઈ પણ અંગોમાં જે ક્રિયાઓ થાય છે મગજ દ્વારા નિયંત્રણ પણ હોય છે અને કોઓર્ડિનેશન પણ હોય છે. ઓકે, તો નિયંત્રણ ને સંકલન, હવે તમારે કોઈને કોમ્યુનિકેશન કરવું છે, બરાબર, તો તમે શું કરો કે ચલો વાત કરી શકો, તમારી સાથે ઊભું હોય તો તમે વાત કરીને એને કહી શકો મારે આ જોઈએ, અથવા તમે તમારી પાસે મોબાઈલ છે તો તમે મેસેજ કરો છો, ફોન કરો છો, કોમ્યુનિકેશન કરી શકો છો. તો મગજ આ બધા અંગોને મેસેજ કેવી રીતે આપે? વિચાર્યું છે? આ બધા અંગોને અથવા કોષોને કેવી રીતે મેસેજ આપે? ચલો મારે અહીંયા લખવું છે, મારે બોર્ડ ઉપર લખવું છે, તો આ ક્રિયા મેં તરત મારો હાથ તરત ઊંચો થઈ જશે, બરાબર ને? તો આ બધી હવે હાથ સુધી મેસેજ કેવી રીતે પહોંચ્યો કે મારે હાથ ઊંચો કરવાનો છે, હાથને કેવી રીતે ખબર પડી? તો એના માટે ચોક્કસ પ્રકારના કોષો જોવા મળે છે જેને ચેતાકોષો કહે છે. ધોરણ 9માં આપણે સજીવનો પાયાનો એકમ છે એમાં વિવિધ પ્રકારના કોષો શરીરમાં હોય છે જે વિશિષ્ટ પ્રકારના હોય છે, ચોક્કસ આકાર હોય છે અને ચોક્કસ કાર્ય કરતા હોય છે. એમાં ચેતાકોષ પણ આવી ગયું. ચેતાકોષનું કાર્ય શું છે? મેસેજ પાસ કરવાનો. કયો મેસેજ ભાઈ? એમાં વિદ્યુત આવેગનું નિર્માણ થતું હોય છે, હમણાં પછી જોઈશું આપણે, બરાબર? તો ચેતાકોષો દ્વારા આ બધી ક્રિયાઓ એટલે કે મેસેજ, કોમ્યુનિકેશન એટલે વિદ્યુત આવેગ પસાર થાય છે, જેના કારણે મારા હાથને મને ખબર પડે છે કે ચલો અહીંયા કાર્ય કરવાનું છે. કાર્યકારી અંગ સુધી ત્યાં સુધી મેસેજ પહોંચતો હોય છે. ઓકે, તો આપણી શરીરમાં જે 5 વિચાર તો 5 સેન્સ ઓર્ગેનિઝમ, 5 સેન્સ ઓર્ગન કયા છે આપણા? તો 5 સેન્સ ઓર્ગન એટલે કે 5 સંવેદી અંગો કયા છે શરીરમાં? આંખ જે જોઈ શકે છે, કાન અંતઃકરણ જે સાંભળી શકે છે, જીભ જે રસનો એટલે કે જુદા જુદા પ્રકારના ટેસ્ટ કરી શકે છે, સ્કિન, બરાબર? સ્કિન શું કરે કે તમને કોઈ વસ્તુ ઠંડી છે ટચ કરી શકો છો, એટલે કે કોઈ પણ વસ્તુ ઠંડી છે કે ગરમ છે એ તમારી સ્કિન દ્વારા તમને ખબર પડતી હોય છે. તો અને નાક કે જે શું કરે છે? સૂંઘી શકે છે. શ્વસનની ક્રિયા દ્વારા થતી હોય છે, પરંતુ નાકનું શું કાર્ય છે કે એમાં રહેલા ગ્રાણગ્રાહી એકમ કહેવાય. નાકને શું કહેવાય? ગ્રાણગ્રાહી એકમ, કે જે કોઈ પણ ચોક્કસ પ્રકારની ગંધ હોય એની પરખ કરી શકે છે. પછી રસગ્રાહી એકમ કયો છે કે જે રસનો સ્વાદ કરી શકે છે? તો જીભ, બરાબર? તો આ 5 સંવેદી અંગો છે જેના દ્વારા આપણને સંવેદના પ્રાપ્ત થતી હોય છે. તો હું દેખી શકું છું, ધેટ મીન્સ દ્રષ્ટિગ્રાહી એકમ કહેવાય આંખ, બરાબર? કર્ણ સાંભળી શકે છે. આ ઉપરાંત સ્કિન આવી ગઈ. પછી નાક છે ઘ્રાણગ્રાહી અને સુગંધનો એ તમને ખ્યાલ આવે છે કે ચોક્કસ પ્રકારની ગંધ કેવી છે. તો આ બધા સંવેદી અંગો દ્વારા આપણે સંવેદના પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પણ આ દરેક ગ્રાણગ્રાહી એકમોમાં શું જોવા મળે છે? દરેક પ્રકારના ગ્રાહી એકમોમાં શેની હાજરી જોવા મળે છે? ચેતાકોષની હાજરી જોવા મળે છે. ચેતાકોષનો આપણે આકાર ત્રાકાકાર હોય છે, તમને ખબર છે, શિખાતંતુ જોવા મળે છે, આપણે જોઈશું. પણ ચેતાકોષમાં રહેલા જે ચોક્કસ પ્રકારના શિખાતંતુ છે, શિખાતંતુ હોય છે એ શું કરે છે કે કોઈ પણ સંવેદના ગ્રહણ કરે છે અને એ ચેતાકોષ કાયમાં દાખલ થાય છે. એટલે કે ચેતાકોષમાં રહેલા શિખાતંતુ દ્વારા સંવેદના પ્રાપ્ત થતી હોય છે. તો જેના કારણે ચેતાકોષોની આખી પ્રણાલી, હવે ચેતાકોષો ભેગા મળીને શું બનાવે? ચેતાપેશી, કે જે શું કરે છે? સંવેદનાઓને ગ્રહણ કરીને એક કોષમાંથી બીજા
બીજા કોષમાં વહન કરે છે. એક કોષમાંથી બીજા કોષમાં વહન કરે છે અને કાર્યકારી અંગ સુધી શું કરે છે? કાર્યકારી અંગ સુધી તે મેસેજ પહોંચાડે છે, સંવેદના પહોંચાડે છે. ધેટ મીન્સ પછી કાર્ય થાય છે. બરાબર ને? તમારા પગને તમારે ઊંચો કરવો છે, તમારું મગજ આદેશ આપશે, પણ એનો મેસેજ ક્યારે કેવી રીતે પાસ થશે? ચેતાકોષ દ્વારા. બરાબર ને? અથવા તમારી કોઈ વસ્તુ અહીંયા પડેલી છે, એકદમ ઠંડી છે, તમે હાથ લઈ લો છો, તો આ સંવેદના ગ્રહણ થાય છે ને કાર્યકારી અંગ સુધી. કાર્યકારી અંગ કઈ થશે? અહીંયા હાથ થશે કે ત્યાં સુધી મેસેજ પહોંચશે અને તમારો હાથ ઊંચો થઈ જાય છે. બરાબર ને? તો હવે ચેતાકોષમાં કાર્ય કેવી રીતે થાય છે, અથવા ચેતાકોષમાં ક્રિયાનું વહન અથવા સંવેદનાનું વહન કેવી રીતે થાય છે, એ હવે આપણે જોઈ લઈશું. એક્ઝામમાં ચેતાકોષની સંરચના અને એનું કાર્ય કેવી રીતે થાય છે ક્વેશ્ચન પૂછાતો હોય છે. ચેતાકોષની સંરચના વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને કોઈ પર્ટિક્યુલર આકૃતિ પૂછી હોય તો એના પણ ચોક્કસ માર્ક હોય છે. જે પ્રમાણે ગુણભાર હોય તો આકૃતિના પણ ડિવાઇડેડ માર્ક હોય જ છે. આકૃતિ પૂછી હોય તો પર્ટિક્યુલર આકૃતિ તમારે દોરવી પડે, નામ નિર્દેશન કરવું પડે, ત્યારે તમને આકૃતિના માર્ક મળે. જ્યારે સંવેદના ગ્રહણ કરીએ છીએ, બરાબર, આપણા ગ્રાહ્ય એકમો તમને ખબર પડી ગઈ કે 5 આપણે ગ્રાહ્ય એકમો છે, એટલે કે સંવેદનાંગો દ્વારા. તો સંવેદનાંગોમાં રહેલા ચેતાકોષોમાં જે
તંતુઓ જેવી રચના જોવા મળે છે, શિખાતંતુ, જેને શું કહેવાય છે? શિખાતંતુ. હવે ચેતાકોષમાં તેના અગ્રભાગે શિખાતંતુની રચના જોવા મળે છે. તો આ શિખાતંતુ શું કરે છે? સંવેદના ગ્રહણ કરે છે અને સંવેદના ગ્રહણ કરીને કે ઠંડી છે, ગરમ છે, ગંધ કેવી છે, અવાજ કેવો છે, તો આ બધી સંવેદનાઓ ગ્રહણ થાય છે, પણ કોના દ્વારા? ચેતાકોષના અગ્રભાગમાં આવેલા તંતુઓ જેવી રચના છે જેને શિખાતંતુ કહેવાય છે. શિખાતંતુઓ દ્વારા સંવેદના ગ્રહણ થાય છે અને ચેતાકોષ કાયમાં તે દાખલ થાય છે. ચેતાકોષ કાયમાં દાખલ થાય એટલે વિદ્યુત આવેગ ઉત્પન્ન થતો હોય છે. હવે આ વિદ્યુત આવેગ ક્યાં દાખલ થાય છે? ચેતાકોષ કાયમાંથી અક્ષતંતુમાં વિદ્યુત આવેગ દાખલ થતો હોય છે. અક્ષતંતુ છે, આ અક્ષતંતુમાં દાખલ થઈને ચેતાકોષના અંતિમ ભાગ એટલે ચેતાક્ષ તરફ તે ગતિ કરે છે. હવે તમારે મેસેજ તો મોકલવો છે કે ચલો મારે સ્કીન છે કે કોઈ વસ્તુને અડી ગઈ છે, બરાબર? તો આ જે સંવેદના છે કે ભાઈ મને અહીંયા વાગે છે, તે સંવેદના જે સંવેદી અંગોમાં એટલે કે ચેતાકોષના શિખાતંતુમાં દાખલ થાય છે, પણ આ મેસેજ મારે મગજ સુધી તો પહોંચાડવો પડે ને, બરાબર? તો એ કોળી એટલે કે વહન કેવી થાય છે? તો વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. અહીંયાથી કોઈ વસ્તુ આમ અડી ગઈ તો અહીંયા વિદ્યુત આવેગ ઉત્પન્ન થશે, મારા મગજ સુધી પહોંચશે અને પછી શું થશે? હાથ તમારો તરત અહીંયા ભાઈ હવે કાર્યકારી અંગ સુધી પહોંચશે કે ચલો હવે હાથ ઉપાડી દેવાનું છે, બરાબર? તો આ આવેગનું વહન કયા સ્વરૂપે થાય છે? તો વિદ્યુત આવેગમાં રૂપાંતર થતું હોય છે. જે સંવેદના હોય છે વિદ્યુત આવેગમાં રૂપાંતરિત થઈ જાય છે અને વિદ્યુત આવેગ આપણા શું થાય છે? વિદ્યુત આવેગ ક્યાં દાખલ થાય છે? મગજના ન્યુરોન સુધી, ચેતાકોષ સુધી દાખલ થાય છે અને મગજ પછી કાર્યકારી અંગને મેસેજ પહોંચાડે છે. તો અહીંયા શું આવશે કે શિખાતંતુ, ચેતાકોષના અગ્રભાગમાં શિખાતંતુ દ્વારા સંવેદના ગ્રહણ થાય છે, ચેતાકોષ કાયમાં દાખલ થાય છે અને વિદ્યુત આવેગમાં તે પરિણમે છે. વિદ્યુત આવેગ ત્યારબાદ અક્ષતંતુમાં દાખલ થાય છે અને ચેતાકોષના અંતિમ ભાગ ચેતાક્ષ કે ચેતાંત પણ કહેવાય છે, ચેતાક્ષ અથવા ચેતાંત તરફ ગતિ કરે છે. તો શું આ એક જ ચેતાકોષ હોય? ના ભાઈ, આપણા સંવેદી અંગોમાં આખી પ્રણાલી હોય. હવે ઉદાહરણ તરીકે ચેતાકોષને મેં ડ્રો કર્યું છે, આના પછી શું થાય કે વિદ્યુત આવેગ આના પછીનો જે ચેતાકોષ છે, આના પછીનો જે ચેતાકોષ છે એમાં દાખલ થાય છે, બરાબર? વિદ્યુત આવેગ ક્યાં ઉત્પન્ન થશે? અહીંયા ઉત્પન્ન થયું, પછી ચેતાક્ષના છેડે બીજા જે ચેતાકોષના શિખાતંતુમાં પાછું દાખલ થતું હોય છે, પરંતુ આ જે અવકાશ છે એટલે કે બે ચેતાકોષ વચ્ચેની જે જગ્યા છે એને શું કહેવાય છે? જ્યાં વિદ્યુત આવેગ અથવા રસાયણો પસાર થાય છે એને શું કહેવાય છે? ચલો અહીંયા બતાવી દઉં. ઉદાહરણ તરીકે ચલો મારી પાસે આ એક ચેતાકોષ છે, સિમ્પલ આકૃતિ બતાવું છું. પછી આ તમને આકૃતિ સમજાવવા માટે, બરાબર? આકૃતિ દોરવા નથી, તમારા ચેતાકોષની પૂછાય તો આ આકૃતિ દોરવાની. હવે જ્યારે શિખાતંતુ મારફતે સંવેદના ગ્રહણ થઈ વિદ્યુત આવેગ ઉત્પન્ન થયા, આ તમારું થઈ ગયું ચેતાક્ષ. તો ચેતાક્ષના અંતિમ છેડે શું થાય છે? વિદ્યુત આવેગ ત્યાં અહીંયા દાખલ થાય છે ચેતાક્ષમાં અને ચેતાક્ષના અહીંયા જે ભાગમાં છે શું થાય? વિદ્યુત આવેગનું દ્વારા રસાયણો મુક્ત થતા હોય છે, રસાયણો મુક્ત થાય છે અને એના પછીના જે ચેતાકોષમાં સંવેદના દાખલ થતી હોય છે. તો આ અહીંયાની સંવેદના ગ્રહણ થઈ, પછી બીજા ચેતાકોષમાં ગઈ, પછી બીજા ચેતાકોષમાં ગઈ. આમ આખી પ્રણાલી હોય છે, આખી એક સિરીઝ બનતી હોય છે, જેના કારણે વિદ્યુત આવેગ જે તે અંગમાં પહોંચે છે. ખ્યાલ આવી ગયો? હવે આ જે બે ચેતાકોષ વચ્ચે જે રસાયણો ઉત્પન્ન થાય છે એને શું કહેવાય છે? ચેતોપાગમ. ચેતોપાગમ કહેવાય છે. ખ્યાલ આવી ગયો? ચેતોપાગમ એટલે શું? જ્યાં બે ચેતાકોષોના જે અવકાશ્ય સ્થાન છે ત્યાં રસાયણો મુક્ત વિદ્યુત આવેગમાં પછી ત્યારબાદ રસાયણો મુક્ત થતા હોય છે ચેતાંતના ભાગે. એ ક્રિયાને શું કહેવાય છે? ચેતોપાગમ કહે છે.
તો આવી રીતે સંવેદનાઓ ગ્રહણ થાય છે અને એનું વહન થતું જોવા મળે છે. તો જ્યારે તમને ચેતાકોષની આકૃતિ પૂછે, દરેકનું કાર્ય શું છે? શેખાતંતુનું સંવેદના ગ્રહણ કરવાનું. ત્યારબાદ ચેતાકોષ કાયમાં દાખલ થાય છે અને વિદ્યુત આવેગમાં પરિણમે છે. અક્ષતંતુનું કાર્ય શું થાય? તો વિદ્યુત આવેગ જે ચેતાકોષમાં દાખલ થયો છે, વિદ્યુત આવેગ પછી અક્ષતંતુ મારફતે ચેતાક્ષમાં દાખલ થાય છે અથવા ચેતાંતમાં દાખલ થાય છે. જ્યારે વિદ્યુત આવેગ ચેતાંતે અંતિમ છેડા સુધી પહોંચે ત્યારબાદ એનું રસાયણોમાં એટલે રસાયણ ચોક્કસ પ્રકારના રસાયણો મુક્ત થતા હોય છે. ચેતોપાગમ કોને કહેવાય છે? એ આપણે સમજી ગયા. અવકાશી સ્થાન વચ્ચે રસાયણો ઉત્પન્ન થતા હોય છે એને શું કહેવાય છે? ચેતોપાગમ કહે છે. તમારે ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે પેજ નંબર 115 ઉપર, બરાબર. તો આ રસાયણ અવકાશી સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. એ મેં તમને સમજાવી દીધું. એટલે આ રીતે ઊર્મિ વેગના વહનની સામાન્ય પ્રણાલી ઉત્પન્ન થતી હોય છે અને જે તે કાર્યકારી અંગ સુધી તે પહોંચે છે અથવા સ્નાયુ કોષોમાં પહોંચે છે. હવે તમારે ટેક્સ્ટમાં બે આકૃતિ આપેલી છે. ચેતા સ્નાયુ સંધાન, જે ચેતાકોષની આકૃતિ આપી છે, ત્યારબાદ ચેતા સ્નાયુ સંધાન એટલે કે સ્નાયુ સાથે જોડાણ કેવી રીતે હોય છે. ઉદાહરણ તરીકે કે આ ચેતાકોષમાંથી કોઈ આવેગ વહન થયો, બરાબર, વિદ્યુત આવેગ ઉત્પન્ન થયો અને અહીંયા કોઈ મસલ્સ છે, મસલ્સ પેશી છે, હાથની મસલ્સ પેશી છે, ત્યાં શું થાય છે? આ ચેતાંતના છેડા જોઈન્ટ થયેલા હોય છે, ચેતા સ્નાયુ સંધાન કહેવાય છે. જેના કારણે વિદ્યુત આવેગ ચોક્કસ સ્નાયુમાં દાખલ થાય છે અને જે તે કાર્ય પરિણમતું હોય છે, બરાબર ને. સ્નાયુને પછી સૂચના મળે ત્યારે તો હાથ ઊંચા થશે, પગ ઊંચા થશે અથવા કોઈ બી ક્રિયા થશે. તો વિદ્યુત આવેગ ચેતાકોષમાં દાખલ થઈને આખી સામાન્ય પ્રણાલી બનતી હોય છે. ચેતાપેશીમાં આવા હજારો પ્રકારના કોષો હોય છે. તો એમાંથી વિદ્યુત આવેગ પસાર થઈને સ્નાયુઓમાં જશે અને સ્નાયુને તે પ્રમાણે સૂચના મળતી હોય છે. તો તમારે જે ચેતા સ્નાયુ સંધાનની આકૃતિ પણ આપેલી છે. ઓકે, હવે તમારે પ્રવૃત્તિ 7.1 માં એવું કીધું છે ભાઈ તમારા મોઢામાં તમે ખાંડ મૂકો તો સ્વાદ કેવો આવે છે? સ્વીટ, ઓબ્વિયસલી ગળ્યો સ્વાદ આવે છે. હવે તમારા નાકને અંગૂઠા અને આંગળી દ્વારા બંધ કરો અને પછી એ ટેસ્ટ કરવાનું શું કરો? તમે દબાઈને બંધ ફરીથી ખાંડ ખાઓ તો સ્વાદમાં શું કંઈ ફરક પડે છે? ઓબ્વિયસલી ફરક પડશે. અને જમતી વખતે જો તમે આવી રીતે ક્રિયા કરો, નાક બંધ કરો, તો તમને સ્વાદ આવે છે? નથી આવતો. કારણ કે સ્વાદમાં તમે ટેસ્ટ કરો છો, ગોળેથી ખબર પડે સુગંધ કોણ દ્વારા આપણા સંવેદનાગ્રાહી અંગ હોય છે નાક, એના દ્વારા આપણે ચોક્કસ પ્રકારની સુગંધ કે એનો ખ્યાલ આવતો હોય છે. પરંતુ જો નાક બંધ કરી દેશો તો જે ચોક્કસ સ્વાદ હશે એ તેમને પૂરો ખ્યાલ આવી શકતો નથી. દેટ મીન્સ કે અહીંયા તમે નાક બંધ કરી તે સંવેદના ગ્રહણ ના થઈ એટલા માટે તમને એ ચોક્કસ ગંધનો ખબર પડતી નથી. ઓકે, તો આજે આપણે ચેતાકોષમાં કેવી રીતે કાર્ય થાય છે, નિયંત્રણ અને સંકલન કોને કહેવાય છે? નિયંત્રણ એટલે કે જ્યારે નિયંત્રણ અને સંકલન એટલે કે આપણા શરીરમાં નિયંત્રણ અને સંકલન પ્રાણીઓમાં કેવી રીતે થાય છે, વનસ્પતિઓમાં કેવી રીતે થાય છે. આપણો બેઝિક આજે પાયાનો ખ્યાલ મેળવ્યો છે, બરાબર. અને આ ઉપરાંત આપણે પ્રાણીઓમાં જે ચેતાતંત્ર છે એ કેવી રીતે કાર્ય કરે છે. તો ચેતાતંત્રમાં રહેલા ચેતાકોષો દ્વારા આપણને મેસેજ કોઈ પણ સંવેદના ગ્રહણ થતી હોય છે અને કાર્ય કેવી રીતે થાય છે એ આપણે સમજી ગયા. તમારે આજે હોમવર્કમાં ચેતાકોષની સંરચના અને તેના વિવિધ ભાગોનું કાર્ય સમજાવવાનું આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે, તો આજના સેશન માટે આટલું રાખીએ.